નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે। સવિનય જણાવવાનું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા। જેમ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અદાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ 2021માં પકડાયેલ 20,000 કરોડના ડ્રગ્સને શું નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં। આ સિવાય પણ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે 7,350 કરોડનું ડ્રગ્સ પકડાયું છે તો બીજી બાજુ ભરૂચ, અંકલેશ્વર, સુરતની જીઆઈડીસીઓમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં પોલીસ, સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચૈતર વસાવાએ વ્યક્ત કરી ચૂક્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ અવારનવાર આ જીઆઈડીસીઓમાં ચાલતા ડ્રગ્સના કારોબારને રોકવા માટે અરજીઓ કરી અને પોલીસ વડાને પોલીસ કર્મચારીઓના 35 જેટલા વિડીયો પણ આપ્યા, જેમાં તેઓ દારૂના વેપારીઓ પાસે હપ્તો લેવા જાય છે આવા પુરાવા આપ્યા હોવા છતાં આજ સુધી કોઈ પોલીસ અધિકારી કે દારૂના વેપારી પર કાર્યવાહી કરવામાં આવી નથી। ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી, જેના કારણે ડ્રગ્સનો વેપાર દિવસે ને દિવસે વધી રહ્યો છે। આ તમામ ઘટનાઓ સરકાર અને પોલીસની સામે ઘટી રહી છે, તેમ છતાં પણ તેઓ કોઈને કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી, જેના કારણે અમને શંકા છે કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ માફિયાઓ ગાંધીનગરના કમલમ સુધી પહોંચવાનો હપ્તો પહોંચાડતા હશે। તો અમારી માંગ છે કે જો ગુજરાતના યુવાધનને અને ગુજરાત રાજ્યને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે, તેમના પર ઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે। જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તો ગુજરાતના યુવાધનને બચાવી શકાય તેમ છે। માટે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। ગુજરાતને નશામુક્ત કરવા માટે પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ અને આ ભાજપની સરકારે પણ એમને પદ પરથી હટાવી દેવા જોઈએ। આજે 2021માં મુન્દ્રા પોર્ટ ઉપરથી, અદાણી પોર્ટ ઉપરથી જે 2,000 કરોડનું જે ડ્રગ્સ પકડાયું એ ક્યાં ગયું એની આજ દિન સુધી કોઈને કઈ જાણ નથી। ત્યાર પછી આપણે જોતા આવ્યા છે કે ભરૂચની અંદર ઔદ્યોગિક જે આટલું બધું ધમધમતી જે જીઆઈડીસી આવેલી છે એમાંથી વારંવાર ડ્રગ્સ પકડાય છે। તાજેતરમાં જ અંકલેશ્વરમાંથી પકડાયું હતું, એવી જ રીતે વાલિયામાંથી પકડાયું, એવી જ રીતે દહેજમાંથી પણ પકડાયું, પરંતુ આ તમામ ડ્રગ્સનો જે જથ્થો છે એ કોની સામે ને ક્યારે એ લોકો નાશ કરે છે એની કોઈને કઈ જાણ હોતી નથી। તો આ પકડાયેલું ડ્રગ્સ ક્યાં જાય છે એનો જવાબ ચૈતરભાઈ વસાવા ધારાસભ્યએ જ્યારે વિધાનસભાની અંદર હર્ષ સંઘવી સાહેબ પાસેથી માંગ્યો ત્યારે એમને વાતને ગોળ ગોળ ફેરવી અને ઔરંગઝેબ ઉપર લઈ ગયા, પરંતુ જ્યારે આ નશામુક્ત ગુજરાતને જો કરવું હશે તો હર્ષ સંઘવી સાહેબ એને રાજીનામું આપવું પડશે એના પદ પરથી અને ગુજરાતને નશામુક્ત કરવું ખૂબ જરૂરી છે। આજનું યુવાધન ખૂબ બગડી રહ્યું છે, આજે નાના નાના છોકરાઓ ડ્રગ્સ લેતા શીખી ગયા છે, તો આ તમામ લોકોને નશામુક્ત કરવા માટે પહેલા તો આ ગૃહમંત્રીને રાજીનામું આપવું જોઈએ।